એક સમયે આણંદ 7 ટોકીઝોથી શોહતું હતું. આજે તેની જગ્યાએ 6 મલ્ટીપ્લેક્સ ઊભા છે, જેના 40થી 50 જેટલા પડદા લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. જોકે એ યુગ અનોખો હતો. આણંદમાં હવે એક પણ સિંગલ સ્ક્રીન રહ્યું નથી. માત્ર ગોપી ટોકીઝ અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહ્યું હોય તેમ છેલ્લા 15 વર્ષથી એમને એમ ઊભું રહ્યું છે. 2 વર્ષ પહેલાં એટલે કે 2024ની 24મી ઓક્ટોબરના રોજ જૂના રસ્તા ઉપર માળિયાના પરાની સામે આવેલ કલ્પના ટોકીઝે એક બોર્ડ લગાવવામાં આવ્યું. અમારા માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે આજથી હંમેશ માટે કલ્પના ટોકીઝ અમે બંધ કરી રહ્યા છીએ. તેના માટે અમને ખેદ છે. નીચે પિંકલભાઈ અને અમિતભાઈ, કલ્પના ટોકીઝના પેઢીના આ છેલ્લા વારસદારો, તેમણે એ બોર્ડ ચડાવ્યું. ભારે હૈયે એ બોર્ડ મૂક્યું. તેમણે મારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું 2016માં આવેલી નોટબંધી, ત્યાર પછી 2020 અને 21માં થયેલો કોરોના, આ બંને થિયેટર સિંગલ ટોકીઝના ઉદ્યોગને મારી નાખ્યા. રાજ્ય સરકારે મલ્ટીપ્લેક્સો માટે ભાવ એટલે કે ટેક્સ ઓછો રાખ્યો છે, પરંતુ સિંગલ સ્ક્રીન માટે એટલો ઊંચો ટેક્સ કે માણસ ભરી જ ના શકે. એક 6 થી 9ના શો બંધ અને ઉપરથી ઊંચો ટેક્સ, એટલે ભારે હૈયે રાજ્યભરના જે પણ સિંગલ સ્ક્રીન બંધ થઈ ગયા છે તેનું મોટામાં મોટું કારણ સિંગલ સ્ક્રીન ઉપર વધારાનો ટેક્સ. કોરોના અને નોટબંધી, આ 3 બનાવોએ સિંગલ સ્ક્રીનને મારી નાખ્યા. અમિતભાઈ અને પિંકલભાઈ ત્યાર પછી ધીરે ધીરે યાની કે ગયા વર્ષે કલ્પના ટોકીઝ સંપૂર્ણ જમીનદોસ્ત કરવામાં આવી. આમ 61 વર્ષ સુધી આણંદની સિને રસિક જનતાને કલ્પના ટોકીઝે અદ્ભુત મનોરંજન પૂરું પાડ્યું હતું. આણંદ શહેરના નાના અડદમાં રહેતા ચતુરભાઈ પટેલ, જેમને લોકો ચતુર કાકા કહેતા, 1963માં તેમણે માળિયાના પરાની સામે પોતાના ખેતરમાં કલ્પના ટોકીઝનું નિર્માણ કર્યું. તે વખતે પહેલું પિક્ચર હતું પ્રોફેસર. બપોરે 3 થી 6ના શોમાં ટોકીઝનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ટોકીઝ ઉદયપુરની રાજમહેલ ટોકીઝની કોપીની જેમ તેનો પડદો બનાવવામાં આવ્યો હતો. પડદાની આગળ લાલ મખમલનું એક કાપડ, એક પડદો લહેરાતો. આ પડદો થિયેટર ચાલુ થાય 12 વાગે ત્યારે ધીમે ધીમે ખુલે. રાજમહેલ ટોકીઝમાં જે રીતે મખમલી પડદો ખુલતો એ રીતે અહીંયા પડદો ખોલવામાં આવતો. કલ્પના ટોકીઝની કેપેસિટી આણંદમાં તે વખતે મોટી હતી. ત્યારે ગોપાલ અને સ્વસ્તિક 2 જ ટોકીઝ હતી. કલ્પના તેનાથી મોટી બનાવવામાં આવી. 771 સીટો, જેમાં 171 બાલ્કની, બાકીની સેકન્ડ અને ફર્સ્ટ, અને સ્પેશિયલ અમીર વર્ગ માટે 8 સીટ બાલ્કનીની ઉપર બોક્સ બનાવવામાં આવ્યો, જ્યાં અતિ ધનાઢ્ય માણસો પોતાના પરિવારને લઈને આવે અને બેસે. એ રીતે આ થિયેટરનો પ્રારંભ થયો. તેને એરકુલ્ડ કરવામાં આવી હતી. એનો પડદો મોટો હતો, સાઉન્ડ સિસ્ટમ સરસ હતી. હાલોલની જીવન જ્યોત કંપની કે જ્યાં વિમાનોની સીટો બનતી, ત્યાં સીટો બનાવવામાં આવી હતી, જેથી ગોપાલ અને સ્વસ્તિક કરતાં કલ્પનાની સીટો ઘણી સારી હતી. ચતુરભાઈ પછી તેમના 3 દીકરા ઘનશ્યામભાઈ, જસભાઈ અને ચંદુભાઈ, એ 3 જણે આ થિયેટર ચલાવી. જેમાં ચંદુભાઈ પ્રિન્ટો લેવા જાય, તેઓ હર હંમેશ મુંબઈ જાય. મુંબઈમાં મોડર્ન કંપની, ડિલક્સ કંપની અને બીજી 2 કંપનીઓ સાથે તેમને ઘણા સારા સંબંધ. ડિલક્સ અને મોડર્ન કંપનીમાં જે કંઈ નવા પિક્ચરો આવે તે ચંદુભાઈને અવશ્ય મળતા. ચંદુભાઈએ તેમની સાથે ઘર જેવો સંબંધો વિકસાવ્યા હતા, જેના કારણે તમે જુઓ પહેચાન, આદમી, વક્ત, કાલીચરણ, વિશ્વનાથ, એમ એક કે એક મોટા પિક્ચરો કલ્પનામાં આવતા. ગુજરાતીમાં અલકા ટોકીઝના દેસાઈભાઈ ત્યાં હતા. તેમના કારણે અહીંયા જે બી ગુજરાતી પિક્ચર, એ વખતે ઉપેન્દ્ર ત્રિવેદી સુપરસ્ટાર, તેમના તમામ મોટા પિક્ચરો કલ્પનામાં જ આવતા. 1980 સુધી આ દાયકો ચાલ્યો. દોસ્તો,
નડિયાદની અલકા ટોકીજ સંતરામ મંદિર રોડ પર આવેલી હતી. તેના જેવી જ અડ્ડલ ડિઝાઇન અલકા ટોકીજના માલિક રમેશભાઈ મગનભાઈ દેસાઈએ અહીંયા બનાવી આપી હતી અને તેના રંગરૂપ અને તેની સ્ટાઇલમાં જ કલ્પના ટોકીજ બનાવવામાં આવી હતી. કલ્પના ટોકીજના કમ્પાઉન્ડમાં લાંબો ગોળ ઓટલો હતો. આ ઓટલાએ 2 આસોપાલવ હતા. એ બંને આસોપાલવ એકબીજાને ભેટેલા હતા, જેના કારણે ત્યાં હંમેશા છાંયડો રહે. તેની બાજુમાં સાયકલ સ્ટેન્ડ હતું. તેની ઉપર વેલ ઉગાડેલી હતી, જેના કારણે સાયકલ સ્ટેન્ડ ઉપર હર હંમેશ છાંયો રહે. કલ્પના ટોકીજની અંદર પોસ્ટરો બનાવવાનું કામ નડિયાદના જયંતિભાઈ દોશીએ સંભાળતા હતા. દર મંગળવારે નવા આવનારા પિક્ચરના પોસ્ટરો તેઓ બનાવે. આ પોસ્ટરો નિયત જગ્યાએ મુકાય તેનું ધ્યાન રાખે. સારામાં સારા પોસ્ટરો બને તેવી રીતે તેઓ કળા અંદર ઉમેરે, પોતાના શબ્દો ઉમેરે અને એ રીતે તેઓ તેના નિષ્ઠાવાન કર્મચારી હતા. તેમના પછી 2 વ્યક્તિઓ મશીન ઓપરેટરમાં હતા, એક ચંદ્રકાંતભાઈ અને બીજા જોસફભાઈ. ત્યાર પછી તેમની પાસે બીજા 2 માણસો હતા, એક બાબુભાઈ ઠાકોર અને બીજા એક ખાનભાઈ હતા, જેમને મુનાવરભાઈ કે એવું કંઈક કહેતા હતા. આ 5 વ્યક્તિઓ કલ્પના ટોકીજ બંધ થઈ ત્યાં સુધી તેમની સાથે રહ્યા, તેમને વફાદાર રહ્યા. પોસ્ટરોનું કામ તો પાછળથી બંધ થઈ ગયું હતું, તેમ છતાંય તેઓ કામ કરતા રહ્યા. અને પિંકલભાઈ અને અમિતભાઈ આ બંને આ ચતુરકાકાની પેઢી 3જી પેઢીના હતા અને એમણે આ ધંધો ચલાવ્યો હતો, સરસ રીતે ચલાવ્યો. તેઓ સ્પષ્ટ ઉમેરે છે, છેલ્લો દાયકો ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના કારણે ચાલ્યો અને કલ્પના ટોકીજ જો ચાલી હોય છેલ્લા દાયકામાં તો માત્ર ને માત્ર વિક્રમ ઠાકોરના કારણે. તેઓ ઉમેરે છે, પાટણથી પાકિસ્તાન નામનું ગુજરાતી પિક્ચર આવ્યું હતું. આખા રાજ્યમાં સૌથી વધુ વકરો કલ્પના ટોકીજે કર્યો હતો, 4,50,000. આમ કલ્પના ટોકીજ ઘણી તડકી અને છાયણી જોઈ છે. તેના પછી રાજેશ્રી બની, લક્ષ્મી બની, ગોપી અને તુલસી બની. તેમ છતાં એ ટોકીજ અડીખમ રહી. દોસ્તો, રાજેશ ખન્ના સુપરસ્ટાર બન્યો અને તેનું જે પિક્ચર આવ્યું હતું એનું નામ હતું આરાધના. આ પિક્ચર કલ્પના ટોકીજમાં આવ્યું હતું અને 8 વીક ચાલ્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદીનું શીતલને કાંઠે, હોથલ પદમણી, પાતળી પરમાર, સોન કંસારી, એકથી ચડિયાતા પિક્ચરો. આ ઉપરાંત સોનબાઈની ચુંદડી અને જય સંતોષીમાં. 1975માં જય સંતોષીમાં આવ્યું ત્યારે એટલી ગીર્દી કે અક્કલ કામ ના કરે. 7 વીક સુધી નોન સ્ટોપ પિક્ચર પેક ગયું અને પછી તે પિક્ચર ઉડી ગયું. ત્યાર પછી મનોજ કુમારનું 10 નંબરી આવ્યું, તે પણ જબરજસ્ત ચાલ્યું. 1965માં વક્ત પિક્ચર આવ્યું અને વક્ત પિક્ચર વખતે દશા એવી હતી કે ત્યારે પિક્ચરો સિવાય કોઈ મનોરંજન નહીં. એટલે આ ટોકીજની અંદર માણસો રાખવા પડતા કે જેઓ ગીર્દીને કાબૂમાં કરે. માની લો 12 થી 3માં ટિકિટ નથી મળી, માણસ સાઈડમાં બેસે, ઊભો રહે, ટિકિટ બારીએ જ ઊભો રહે અને 3 થી 6માં રાહ જુએ. 3 થી 6માં ના મળે તો 6 થી 9માં પણ પિક્ચર જોઈને જ જાય. ત્યારે પિક્ચર સિવાય કોઈ મનોરંજન નહોતું. બસો ગામડાની નિયમિત હતી એટલે કોઈને ચિંતા નહોતી. આજુબાજુ ગાયત્રી ખમણ કે બીજે ત્યાંથી નાસ્તો કરી લે અને ગામડાનો વ્યક્તિ અહીં આવે, બેસે, છેલ્લા શોમાં પણ પિક્ચર જુએ અને પછી ઘરે જાય. તેવું તે વખતે પોઝિશન હતી. કલ્પનામાં ઘણા બધા સારા પિક્ચરો આવી ગયા, એકથી ચડિયાતા પિક્ચરો આવ્યા અને બરાબર ચાલ્યા. તેનું કારણ હતું ચંદુભાઈના મુંબઈના ડિસ્ટ્રીબ્યુટરો સાથેનો સારામાં સારો ગૌરવ. તમે કલ્પના નહીં કરો, અદાલત પિક્ચર ગોપીમાં આવ્યું, 1 વીક ચાલ્યું અને પછી કલ્પનામાં લાવવામાં આવ્યું. કલ્પનામાં 2 જ વીક ચાલ્યું, પરંતુ પછી કલ્પનાએ નક્કી કર્યું 1976થી લઈ 1986 સુધી અમિતાભનું અદાલત પિક્ચર દર વર્ષે મે અથવા તો જૂન મહિનામાં કલ્પનામાં અવશ્ય આવે. આ ઉપરાંત 1978માં અમિતાભના 35 દિવસની અંદર 4 પિક્ચરો રિલીઝ થયા હતા, જેમાં ડોન, બેશરમ, ડોન, બેશરમ, કસ્મે વાદે અને એક બીજું પિક્ચર હતું. એ 4 પિક્ચર એક સાથે રિલીઝ થયા 1 મહિનાની અંદર, જેમાં કસ્મે વાદે કલ્પના ટોકીજમાં 1978ના મે મહિનામાં આવ્યું હતું અને 3 વીક ચાલ્યું હતું. ત્યાર પછી કસ્મે વાદે 1980માં ગોપાલમાં આવ્યું નવરાત્રિના સમયમાં અને પછી 81થી લઈ 88 સુધી કસ્મે વાદે વારંવાર કલ્પના ટોકીજમાં જ આવ્યું. એ સિવાય બીજી કોઈ ટોકીજમાં આવ્યું નહોતું. આ ઉપરાંત જીતેન્દ્રનું રીરનમાં આવ્યું જ્યોતિ બને જ્વાલા, અમિતાભનું શાન, કુલી,
ધી ગ્રેટ ગેમ્બલર, આ બધા પિક્ચરો રીરનમાં આવ્યા. કલ્પનાએ એક નિયમ બનાવ્યો હતો કે જે પિક્ચર એક સરસ જાય રીરનમાં, પાછળને પાછળ તેની સિરીઝ ચલાવી. 1982માં રાજેશ ખન્નાનો અવતાર પિક્ચર હિટ ગયું. ત્યાર પછી કલ્પના ટોકીઝે તેનું સચ્ચા જુઠ્ઠા, ડોલી અને એવા 7 પિક્ચરો સળિંગ મૂક્યા. આનમિલો સજનાથી શરૂ કર્યું અને 7 પિક્ચરો સળિંગ મૂક્યા. બીજા વર્ષે યાની કે 85માં તેમણે ધર્મેન્દ્રનું પથ્થર ઓર પાયલ, ફૂલ ઓર પથ્થર, એવા કહાની કિસ્મત કી જેવા 7 પિક્ચરો સળિંગ મૂક્યા અને લોકોને સતત મનોરંજન આપ્યું. આ એમની એક થીમ હતી કે જે પિક્ચર સરસ જાય તરત જ પાછળને પાછળ તે જ હીરોના 6 થી 7 જૂના પિક્ચરો લાવી અને મૂકવા, અને તેના કારણે તેની એક સરસ છાપ પડી ગઈ અને લોકોને ખ્યાલ જ આવી જાય કે પિક્ચર કલ્પનામાં આવશે, ચિંતા ના કરશો, આપણે જોવા જઈશું. આ રીતે કલ્પનાએ તેની એક સરસ અને જબરજસ્ત ઇમેજ બનાવી હતી. 1983માં ધર્મેન્દ્ર અને જીતેન્દ્રનું નવું પિક્ચર જાની દોસ્ત રિલે થયું. એ કલ્પના મોંઘામાં મોંઘા ભાવે લઈ આવી હતી અને દિવાળી પર એ પિક્ચર જબરજસ્ત ચાલ્યું હતું. આ ઉપરાંત સોની મહિવાલ અને બીજા ઘણા પિક્ચરો અહીંયા આવ્યા અને ચાલ્યા. સરગમ પિક્ચર ઘણા મોડું અહીંયા આવ્યું, તેમ છતાંય ઋષિ કપૂર અને જયા પ્રદાનું આ મ્યુઝિકલ હિટ પિક્ચર કલ્પનામાં 10 વીક ચાલ્યું હતું. ત્યાર પછી ધીમે ધીમે યાની કે 1986 પછી યુગ બદલાતો ગયો અને ચેનલો ચાલુ થઈ ગઈ. ચેનલોમાં 24 કલાક પિક્ચરો બતાવે, જેના કારણે મલ્ટીપ્લેક્સ થિયેટરોને માર પડવા લાગ્યો. કલ્પના પણ તેની ઝપેટમાં આવી ગઈ અને લગભગ 6 થી 9ના શો ખાલી જાય એટલે એ બંધ રાખવા પડ્યા. પરંતુ ત્યાર પછી તેમની નવી પેઢીના પિંકલભાઈ અને અમિતભાઈને ખબર પડી ગઈ કે બચવું હોય તો કોઈક રસ્તો કરો. એટલે એમણે કલ્પનાનો આખો લુક બદલી નાખ્યો. તેમણે સેકન્ડની આગળની સીટો કાઢી નાખી, ભાવ વધારી દીધા, 40 રૂપિયા અને 80 રૂપિયા અને બાલ્કનીના 100 રૂપિયા કર્યા. પણ થિયેટરને સંપૂર્ણ એર કન્ડિશનમાં બનાવી દીધી. 1 મહિનો બંધ રાખ્યા પછી નવેસરથી તેમણે કલ્પના શરૂ કરી. 2001માં કલ્પના નવા રૂપ સાથે ચાલુ થઈ અને ત્યાર પછી 24 વર્ષ સુધી ચાલી. અને એનું શ્રેય જો આપવું હોય તો અમિતભાઈ અને પિંકલભાઈને આપવું પડે. નવા જમાનાને અનુસરીને તેમણે તેને નવો ઓપ આપ્યો, તેને સંપૂર્ણ એર કન્ડિશન બનાવી. પરંતુ ત્યાર પછી 2016ની નોટબંધી અને 2020-21ના કોરોનાએ તેમની કમર તોડી નાખી. બાકી હતું તે રાજ્ય સરકારે ટેક્સ ઘટાડ્યો નહીં, એના કારણે ના છૂટકે તેમણે 24 ઓક્ટોબર 2024ના રોજ કલ્પના ટોકીઝના પડદાને હંમેશ માટે બંધ કરી દીધો અને ત્યાર પછી એ ટોકીઝ તોડી પણ નાખવામાં આવી. આજે એ જગ્યા એકદમ ખુલ્લી છે. માત્ર તેને અસ્તિત્વની ઝાંખીરૂપ બોક્સ ઓફિસ અને જ્યાં પાછળની સાઈડે પોસ્ટરો ચોંટાડતા હતા તે દિવાલ એકલી ઊભી છે.